નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર ભાવિ શિક્ષકો. ક્યારે એવું વિચાર્યું છે કે ક્લાસમાં વિદ્યાર્થીઓ કેમ કોઈ ચોક્કસ રીતે વર્તે છે અને એનાથી પણ અગત્યનું, એમના વર્તનને આપણે સાચી દિશામાં કેવી રીતે વાળી શકીએ? જો હા, તો આજનો આ વિષય બિલકુલ તમારા માટે છે. આપણે આજે B.F. સ્કિનરના ક્રિયાત્મક અભિસંધાનના સિદ્ધાંતને સમજવાના છીએ, જે મનોવિજ્ઞાનનો એકદમ પાયાનો સિદ્ધાંત છે. તો ચાલો આ ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટને સાથે મળીને સમજીએ. આ આખા સિદ્ધાંતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં ક્રિયાત્મક અભિસંધાન એટલે શું, પછી સ્કિનરનો પેલો ફેમસ ઉંદરવાળો પ્રયોગ, એના પછી પ્રબલન અને એના પ્રકારો શું છે એ સમજીશું, પછી આવશે સજા અને વર્તન પર એની અસર, અને છેલ્લે સૌથી અગત્યનું, આ બધી થિયરીનો ક્લાસરૂમમાં ઉપયોગ કેવી રીતે કરવો. બસ આટલું સમજી લેશો એટલે પરીક્ષા માટે એકદમ પાકું. ચાલો ત્યારે શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી કે ભાઈ, આ ક્રિયાત્મક અભિસંધાન છે શું? આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. ચાલો એને એકદમ સરળ બનાવીએ. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો આ એવી રીતે શીખવાની વાત છે જેમાં બધો આધાર પરિણામ પર હોય છે. એટલે કે કોઈ કામ કર્યા પછી શું થાય છે એના પર. જેમ કે કોઈ બાળક એનો રૂમ સાફ કરે અને એને શાબાશી મળે તો એને ફરીથી રૂમ સાફ કરવાનું મન થશે ખરું ને? પણ જો એ રમકડા તોડે અને એને રમવા ના મળે તો એ ફરીથી રમકડા તોડવાનું ટાળશે. બસ સારું પરિણામ વર્તનને મજબૂત બનાવે છે અને ખરાબ પરિણામ એને નબળું. આ જ છે ક્રિયાત્મક અભિસંધાન. અને આ જે જબરદસ્ત આઈડિયા છે ને, એ આપણને આપ્યો છે એક ખૂબ જ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે. એમણે ખાલી આ થિયરી જ આપી નથી, પણ એક પ્રયોગ કરીને એને સાબિત પણ કરી બતાવી છે. અને એ જ મજેદાર પ્રયોગ આપણે હવે જોવાના છે. તો ચાલો જરા ભૂતકાળમાં જઈએ, સીધા સ્કિનરની લેબમાં. અહીં એક નાના ઉંદરની વાર્તા છે, પણ એણે શીખવા વિશે આપણને બહુ મોટી વાત શીખવાડી છે. એકવાર આ વાર્તા સમજી લેશો એટલે આ સિદ્ધાંત ક્યારેય નહીં ભૂલાય. જરા કલ્પના કરો, એક ખાસ પ્રકારની પેટી છે જેને આજે આપણે સ્કિનર બોક્સ કહીએ છીએ. એની અંદર એક નાનો ભૂખ્યો ઉંદર છે. બિચારો આમ તેમ ફરીને બધું જોઈ રહ્યો છે. એને તો ખબર પણ નથી કે એની એક નાનકડી ભૂલ શીખવાની આખી દુનિયા બદલી નાખવાની છે. ચાલો જોઈએ આગળ શું થયું. શરૂઆતમાં તો પેલો ઉંદર બસ આમ તેમ ફરતો હતો ક્યુરિયોસિટીથી. ત્યાં જ અચાનક ભૂલથી એનો પંજો એક લીવર પર દબાઈ ગયો અને ટક, ખાવાની એક ગોળી નીચે પડી. પહેલીવાર તો એને લાગ્યું કે આ એમ જ થયું હશે, પણ પછી ફરીથી એવું જ થયું. બસ ધીમે ધીમે ઉંદરના મગજમાં લાઇટ થઈ, લીવર દબાવો તો ખાવાનું મળે. જે પહેલાં ખાલી એક ભૂલ હતી એ હવે ખાવાનું મેળવવાનો એક ઈરાદો બની ગયો. તો આખી વાર્તાનો મુદ્દો શું છે? એ છે પરિણામ. પેલી ખાવાની ગોળી ખાલી ખોરાક નહોતી, એ એક સિગ્નલ હતું. એક એવું સિગ્નલ જેણે ઉંદરના વર્તનને બદલી નાખ્યું. એના કારણે એક આકસ્મિક ઘટના એક શીખેલી આદત બની ગઈ. આ જ તો છે ક્રિયાત્મક અભિસંધાનનો પાવર. પણ સવાલ એ છે કે એવું તો શું હતું જેનાથી ઉંદરનું વર્તન આટલું બધું બદલાઈ ગયું? એ જાદુઈ વસ્તુ હતી પ્રબલન. ચાલો હવે આ શબ્દને બરાબર સમજીએ, કારણ કે એક શિક્ષક તરીકે આ તમારા માટે સૌથી પાવરફુલ ટૂલ સાબિત થવાનું છે. જુઓ, પ્રબલન એટલે કોઈ પણ એવી વસ્તુ જે કોઈ વર્તન ફરીથી થવાની શક્યતા વધારી દે. ઉંદરના કેસમાં એ ખાવાની ગોળી હતી. આપણા માટે એ આપણો પગાર હોઈ શકે, કોઈની શાબાશી હોઈ શકે કે પછી પરીક્ષામાં મળેલા સારા માર્ક્સ. સિમ્પલ શબ્દોમાં પ્રબલન એટલે એક ઈશારો કે વાહ, આ કામ ફરીથી કરજે. હવે પ્રબલનના 2 પ્રકાર છે અને આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. પહેલું, વિધાયક પ્રબલન. આમાં આપણે કોઈ સારું વર્તન વધારવા માટે કંઈક સારી વસ્તુ આપીએ છીએ, જેમ કે સ્ટુડન્ટને સ્ટાર આપવો. અને બીજું છે નિષેધક પ્રબલન. આમાં આપણે સારું વર્તન વધારવા માટે કોઈ ખરાબ વસ્તુ હટાવી લઈએ છીએ, જેમ કે ક્લાસે સારું કામ કર્યું તો હોમવર્ક કેન્સલ કરી દેવું. જુઓ, બંનેમાં છેવટે તો સારા વર્તનને જ પ્રોત્સાહન મળે છે, બસ રીત અલગ છે. આ ટેબલ જુઓ,
એટલે એકદમ ક્લિયર થઈ જશે. માની લો કે કોઈ સ્ટુડન્ટે સાચો જવાબ આપ્યો અને તમે એને વેરી ગુડ કહ્યું. અહીં તમે શાબાશી ઉમેરી. આ થયું વિધાયક પ્રબલન. હવે બીજી બાજુ આખો ક્લાસ એકદમ શાંતિથી ભણ્યો તો તમે કીધું તમે બધા બહુ ડાયા છો એટલે આજે હોમવર્ક નથી. અહીં તમે હોમવર્ક જેવી ના ગમતી વસ્તુ દૂર કરી. આ છે નિષેધક પ્રબલન. સમજાયું? બંનેમાં સારા વર્તનને જ ફાયદો થાય છે, પણ રીત જુદી છે. સારું, અત્યાર સુધી આપણે એ જોયું કે કોઈ સારું વર્તન કેવી રીતે વધારવું. પણ જો કોઈ ખરાબ વર્તનને ઓછું કરવું હોય કે રોકવું હોય તો બસ ત્યાં આવે છે પ્રબલનનો ઊંધો કોન્સેપ્ટ, એટલે કે સજા. ચાલો જોઈએ કે એ શું છે. સજાનું કામ એક જ છે, કોઈ પણ વર્તનને નબળું પાડવું, એટલે કે ઓછું કરવું. એનાથી એ વર્તન ભવિષ્યમાં ફરીથી થવાની શક્યતા ઘટી જાય છે. જેમ કે ટ્રાફિક સિગ્નલ તોડીએ અને મેમો આવે, એ એક સજા છે જેથી આપણે ફરીથી એ ભૂલ ના કરીએ. અને હા, અહીંયા જ મોટાભાગના લોકો કન્ફ્યુઝ થાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. નિષેધક પ્રબલન અને સજા આ બંને એક નથી. યાદ રાખજો, નિષેધક પ્રબલન કોઈ સારું કામ વધારવા માટે છે, જ્યારે સજા કોઈ ખોટું કામ ઘટાડવા માટે છે. એક વર્તનને મજબૂત બનાવે છે, બીજું નબળું પાડે છે. આ ફરક પરીક્ષા માટે ગોખી જ લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી મનોવિજ્ઞાનની વાતો તો થઈ ગઈ, પણ આનો આપણા ક્લાસરૂમમાં શું ઉપયોગ? ચાલો હવે આ થિયરીને પ્રેક્ટિકલ ટિપ્સમાં ફેરવીએ, જે એક શિક્ષક તરીકે દરરોજ કામ લાગશે. એક વાત ખાસ યાદ રાખજો, ટેટ જેવી પરીક્ષાઓમાં ખાલી વ્યાખ્યાઓ નથી પૂછતા. એમાં એ જોવાય છે કે તમે આ જ્ઞાનનો ક્લાસરૂમ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગ કરી શકો છો. એટલે આ સેક્શન પર થોડું વધુ ધ્યાન આપજો, આમાંથી જ સવાલો બને છે. તો ક્લાસરૂમમાં આને કેવી રીતે વાપરી શકાય? ઘણું સહેલું છે. કોઈ સ્ટુડન્ટ ભાગ લે તો એના વખાણ કરો. આ થયું પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ. એક ટોકન સિસ્ટમ બનાવી શકો જ્યાં સારા કામ માટે પોઈન્ટ્સ મળે. સારું વર્તન કરે તો કોઈ ના ગમતું કામ માફ કરી દો. આ થયું નેગેટિવ રિઇન્ફોર્સમેન્ટ. અને હા, નિયમો તોડવા પર શું પરિણામ આવશે એ પણ પહેલેથી નક્કી રાખો. આ બધી નાની નાની વસ્તુઓ ક્લાસ મેનેજમેન્ટમાં બહુ મદદ કરશે. તો હવે જતા પહેલાં એક સવાલ. જ્યારે તમે પોતે ક્લાસરૂમમાં હશો ત્યારે વિદ્યાર્થીઓમાં શીખવાનો ઉત્સાહ વધારવા માટે આ પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ એટલે કે વિધાયક પ્રબલનનો કેવી રીતે ક્રિએટિવ રીતે ઉપયોગ કરશો? જરા વિચારજો, કારણ કે એક શિક્ષક તરીકે આપણે ખાલી ભણાવતા નથી, પણ ભવિષ્યને ઘડીએ છીએ. આ વિચાર સાથે જ તમારી પરીક્ષા અને શિક્ષક બનવાની સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.